મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક, વિડીયોને શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમામ પ્રોફાઇલની માહિતી મળી રહેશે। ખાસ કરીને સર્ચ કરવાનું ના ભૂલતા। તો આપણે ચર્ચા કરી લઈએ છીએ। પ્રશ્ન 1, હાલમાં વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવ્યો? તો 20 માર્ચ। અને એની થીમ હતી આઈ લવ સ્પેરો। તો આપણે દિવસો વિશે ચર્ચા કરી લઈએ। તો ખાસ કરીને 1 માર્ચ વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, 1 માર્ચ વિશ્વ શૂન્ય ભેદભાવ દિવસ, 1 માર્ચ વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ, 1 માર્ચ આંતરરાષ્ટ્રીય વ્હીલચેર દિવસ, 2 માર્ચ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ, 3 માર્ચ વિશ્વ વન્યજીવ થીમ હતી વન્યજીવ સંરક્ષણ વિથ લોગો और गृह में निवेश, અને 3 માર્ચ વિશ્વ અવાજ દિવસ, 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને પ્રસાર જાગૃતતા દિવસ, 6 માર્ચ રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ, 7 માર્ચ જન ઔષધિ દિવસ, 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 10 માર્ચ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સ્થાપના દિવસ, અને 12 માર્ચ ધૂમ્રપાન નિષેધ દિવસ, 14 માર્ચ નદીઓની આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ પાઈ દિવસ, 15 માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ, અને 17 માર્ચ સેન્ટ પેટ્રિક દિવસ, 17 માર્ચ સેન્ટ પેટ્રિક દિવસ, 18 માર્ચ આયુર્વેદ નિર્માણ દિવસ, 19 માર્ચ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 20 માર્ચ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ, અને 20 માર્ચ ફ્રેન્ચ ભાષા દિવસ, અને 20 માર્ચ ચકલી દિવસ। આટલા દિવસો ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને હવે ચર્ચા કરી લઈએ આપણે પ્રશ્ન 2, હાલમાં કોને કાઠમાંડુ વિશ્વવિદ્યાલયના વીસી નિયુક્ત કરવામાં આવ્યા? તો ડો અચ્યુત પ્રશાંત વાગલે, બરાબર। તો ભારતીય બેંક સંઘના કાર્યવાહી અધિકારીના રૂપમાં અતુલ કુમાર ગોયલને નિયુક્ત કરવામાં આવ્યા। જસ્ટિસ જોલ મલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના જજ બન્યા। તાકાચી નાકાજીમા હોન્ડા કરાર ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને સીઓ બન્યા। વિકાસ કૌશલની એચપીએસસીના અધ્યક્ષને પ્રબંધકને નિયુક્ત કરવામાં આવ્યા। અમિતાભ મુખર્જીને એનએમડીસીના સીએમડીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા। અંજુરાણી રાઠાને કાનૂની મામલોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા। અજય બાદુને જેમના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા। જેમનું ફૂલ ફોર્મ તમે બીજા વિડીયો જોયા હશે તો તમને ખબર હશે, કોમેન્ટમાં જવાબ આપજો। આરબીઆઈના અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિયુક્ત કરવામાં આવ્યા। હાલમાં કોણ? પ્રશ્ન હવે 3, તો હાલમાં કોણ સતત ત્રીજી વિશ્વ ખુશહાલ રેન્કિંગમાં ટોપ પર છે? તો ફિનલેન્ડ સતત 8 વાર ટોપ પર છે। અને બીજા નંબર પર, પહેલા નંબર પર છે, બીજા નંબર પર ડેનમાર્ક છે, આઇસલેન્ડ ત્રીજા નંબર છે, ભારત 118માં સ્થાન પર છે। અને એમાં કુલ 118 સ્થાન પર ભારત છે। કેપિટલ છે એનું ફિનલેન્ડનું હેલેન્સ્કી, કરન્સી છે યુરો, રાષ્ટ્રપતિ છે એલેક્ઝાન્ડર સ્ટબ। પ્રશ્ન 4, હાલમાં લાંબી દૂરીની ધાવક શરતના જાધવ પર ડોપિંગ ઉલ્લંઘનને કારણે કેટલા વર્ષ પ્રતિબંધ લગાવ્યો? 4 વર્ષ। હાલમાં 57મી નેશનલ ખોખો ચેમ્પિયનશિપ 31 માર્ચ ક્યાં શરૂ કરવામાં આવશે? તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહન ચરણ માઝી, રાજ્યપાલ છે હરિબાબુ કંબાપતિ। તો ઓડિશા વિશે ચર્ચા કરી લઈએ। તો ઓડિશાના સરકારને ગ્રામ વિકાસ માટે વિકસિતા ગામ યોજના શરૂ કરી। ઓડિશામાં મહિલા ઉદ્યમી માટે વિકાસ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે। નીતિ આયોગના પ્રથમ વિત્તીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ઓડિશા ટોપ પર છે। 3જો રાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશાના કોણાર્કમાં થયું। પ્રવાસી ભારતીય દિવસો સમારોહનું 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરવામાં આવશે। પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સત્પ્રબંધની ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો। ઓડિશાના માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયો। ટાટા સ્ટીલ ઓડિશાને કલિંગનગરને દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નેસ ચાલુ કરવામાં આવ્યો। તો પ્રશ્ન હવે 4થો, પ્રશ્ન હવે 6થો, હાલમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય ક્યાં આગામી આદિરંગ મહોત્સવનું 7મું સંસ્કરણ આયોજિત કરશે? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 7, હાલમાં કોને અંતરિક્ષ અનુપ્રયોગ માટે 32 બીટ માઇક્રો પ્રોસેસર વિકસિત કરી છે? તો ઇસરો। તો ઈસરોનું પૂરું નામ છે
इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन स्थापना 15 ऑगस्ट 1969 हेडक्वार्टर बेंगलुरु चेरमेन है वी नारायण 11मा चेरमेन है। प्रश्न 8 हाल में कोने एंटी डोपिंग विज्ञान पर NDTL सम्मेलन उद्घाटन करवामां आव्युं छे तो डॉक्टर मनसुख मांडविया। प्रश्न 9 हाल में कैबिनेट क्या नामरूप IV उर्वरक संयंत्र ने मंजूरी आपी है तो असमना CM है हेमंत बिस्वा शर्मा। कैपिटल है दिसपुर। राज्यपाल है लक्ष्मण आचार्य। असम ने जगी रोड इलेक्ट्रोसिटी नाम बदली रतन टाटा इलेक्ट्रोसिटी राखवामां आव्युं। असमना चिराग रिपो हाथीने रिजर्व में 8मो राष्ट्रीय उद्यान रिजर्व में सूचित करवामां आव्यो। असम सरकार ने बायो इत्मजने अधिकारिक भाषा दस्तावेज मान्यता आपी। असमना जीवर विंदनी कार्यक्रम आयोजित करवामां आव्यो। केन्द्रीय सरबानंद सोनोवाल ने अंतरराष्ट्रीय जलमार्ग टर्मिनल उद्घाटन असमना जोगीथप्पा में ब्रह्मपुत्र नदी पर करवामां आव्युं। असमना मुख्यमंत्री डिब्रूगढ़ राज्यनी बीजी राजधानी बनावવાની घोषणा करी। असम सरकारे विद्यार्थीने प्रदर्शन आकलन करवा माटे गुणोत्सव 2025 शुरू करवामां આવ્યો। बरोबर। हाल में कोने पत्रकारिता 2025 रामनाथ गोयनका ने पुरस्कार जीत्यो तो मृदुलिका झा अंते आज तकना छे अने तेमने आ पुरस्कार जीत्यो छे। आज तक चैनल है तेमने। तो दलाई लामा ने शांति ने स्थिरता माटे गोल्ड मरकरी पुरस्कार जीत्यो। जयश्री व्यक्टस ने आदरभूमिना विवेकपूर्ण उपयोग करवा माटे रामसर पुरस्कार जीत्यो। डोडी ने सहारारी HBTU लाइफ टाइम अचीवमेंट एवोर्ड में मेळव्यो। फोर्ब्स इंडिया लीडर एवोर्ड थी जय शाह ने सन्मानित करवाया। समर कोनड़िया ने CEO ऑफ द ईयर एवोर्ड थी सन्मानित करवाया। सुनील भारती मित्तल ने ब्रिटेन मानद नाइटहुडनी उपाधि मળી। एन चंद्रशेखर ने ब्रिटेन साम्राज्यना सौथी उत्कृष्ट आदेश पर सन्मान मळ्यो। हुरुन इंडिया ने राजवी नारायण फिटनेक इनोवेशन माटे सम्मानित करवामां આવ્યા। हाल में प्रश्न 11 हाल में आतंकवाद निरोध पर 14મી ADMS प्लस बैंक क्या सपना थी तो न्यू दिल्ली। प्रश्न 12 हाल में चर्चा में रहेली सागेश्वर वाइल्ड लाइफ सेंचुरी क्या राज्य में स्थित है तो महाराष्ट्र कैपिटल है मुंबई। CM है देवेंद्र फडणवीस। राज्यपाल है CP राधाकृष्ण। उजानी बंध, जयकवाड़ बंध, कोयना बंध, नावेगांव टाइगर रिजर्वर, नागजीरा टाइगर रिजर्वर, सह्याद्री टाइगर रिजर्वर, मेलाघाट टाइगर रिजर्वर, तड़ोवा टाइगर रिजर्वर, अंधारी बोर टाइगर रिजर्वर महाराष्ट्र में आवेला है। महाराष्ट्र सरकार समाचार सामग्री नजर कैद माटे मीडिया केन्द्र स्थापित करशे। महाराष्ट्र सरकार जातीय आवक ने राष्ट्रीयता पत्र प्रमाणपत्र जेवा दस्तावेज माटे अरजी रकम चलन माफ करशे। मुंबई ने पवई गिंद्र शिपिंग कोन्क्लेवનું 2025 में उद्घाटन थयुं। दशावतार नाट्य प्रदर्शन महाराष्ट्र में शुरू थयो। महाराष्ट्र में आदि गणेश उत्सव शुरू थयो। भारतना प्रथम CSIR मेगा इनोवेशन कॉम्प्लेक्सનું उद्घाटन मुंबई में करवामां આવ્યું। बरोबर। प्रश्न 13 हाल में क्या राज्यना अगस्त्य माळा रिजर्व नवी पौधोनी प्रभावित ओळख थई है तो केरल में थई है। तो CM है पिनराई विजय। राज्यपाल है राजेंद्र आलकर। मुख्यमंत्री पिनराई विजय ने उन्नत साइबर सुरक्षा संचालन केन्द्र उद्घाटन करवामां આવ્યું। केरळना बेलूर गाम में वर्षो जूनी आत्मपूजन अनुष्ठान अवशेष मळ्या। केरल सरकार नैनामृत 2.0 नामनी एक AI संचालित नेत्र जांच शुरू करी। तेमां आँखोना गंभीर बीमारीओनी तपास थशे। एक्सपायर थयेली दवाओना वैज्ञानिक निपटाणमां केरळ टॉप पर छे। केरळना मुख्यमंत्री कवचम आपदा चेतवणी प्रणाली लॉन्च करी। 29मो आंतरराष्ट्रीय केरळ फिल्म महोत्सव तिरुवनंतपुरम शुरू थयो। केरळना सरकारने नवा खेडूतोनी सेवा केन्द्र आश्रय शुरू करशे अने केन्द्र नेहरू ट्रॉफी बोट रेसना 70मो संस्करण अल्पुजामां आयोजित करवामां આવ્યો। प्रश्न 14 हाल में कोने महाराष्ट्रना सर्वोच्च नागरिक पुरस्कार महाराष्ट्र भूषण थी सम्मानित કરવામાં આવશે तो राम सुतार स्टेच्यू ऑफ यूनिटीना मूर्तिकार है। तेमनी मूर्ति बनावी थी ते कोतरण। हाल प्रश्न 15 हाल में खेलो इंडिया पेरा गेम्सનું बीजो संस्करणનું उद्घाटन क्या थयुं तो न्यू दिल्ली। प्रश्न काले तमने पूछो तो तेनो जवाब हाल में स्कीचरना कोने ब्रांड एम्बेसडर नियुक्त करवामां આવ્યા तो जसप्रीत बुमराह। तो थोड़ो ब्रांड एम्बेसडर बन्या एनी चर्चा कर लीजिए।
ફેડરલ બેંકના વિદ્યાબલ અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. લેવિયસના દિલીપ દોસાંજને વૈશ્વિક રાજદૂત નિયુક્ત કર્યા. ફીકી ફેમસના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાને નિયુક્ત કર્યા. સલમાન ખાન કોકો વર્લ્ડ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. વિવો સુયાને હવાઈ સિરીઝના સ્માર્ટફોન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. હરભજનની સાનિયા મિર્ઝાને દુબઈ સ્પોર્ટ કાઉન્સિલ બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા. આલિયા ભટ્ટને ઓરલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની. બરાબર, તો હવે ચર્ચા કરી લઈએ થોડી બીજી જે બાકી છે. આપણે લાસ્ટમાં વિડીયો નહોતા કરતા, ઘણા દિવસથી બાકી હતું, છતાં હવે કરી લઈએ છીએ. તો ભારતના વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામમાં ઉદ્ઘાટન થયું. ભારતના સૌથી ઝડપી 200 વિકેટ લેવાવાળા બોલર મોહમ્મદ શમી બન્યા. ફોર્બ્સ ઇન્ડિયાના લીડરશિપ એવોર્ડથી જય શાહને સન્માનિત કરવા. એક્સપર્ટ થયેલા વૈજ્ઞાનિક નિર્માણમાં કેરળ ટોપ પર છે. કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા. 30 વર્ષોથી વિધનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું. રાજસ્થાન સરકાર રાજસ્થાન સરકાર અજમેરની 132 વર્ષ જૂની ફોયસાગરનું નામ જિલ્લુનું નામ બદલીને વરુણસાગર કર્યું. ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા છે જે અનુવાદ સુવિધા લોન્ચ કરશે. ભારતના આગલા 5 વર્ષમાં શ્રીલંકાના 1500 સિવિલ અધિકારીઓનું પ્રશિક્ષણ કરશે. મધ્યપ્રદેશ સરકાર ખેડૂતોને ₹5 સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભાર સંભાળ્યો. રાજસ્થાનના પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે. ઝારખંડ ગુટકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવે. જગુઆર ફાઇટર સ્ક્વાડ્રનમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકા સિંહ બની. એસબીઆઈના કાર્ડ સલીલા પાંડેને એમડીની સીઓ નિયુક્ત કરવામાં આવ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી ભાષા આધિરિક ભાષા ઘોષિત કરવા પર હસ્તાક્ષર કર્યા. દુનિયામાં અમીર મહિલાના લિસ્ટમાં એલિસ વાસન ટોપ પર છે. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં નાઇટહુડથી ઉપાધિ મેળવી. અજમેરમાં પ્રથમ ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ ચીપ વર્ષલોટનું અનાવરણ કર્યું. અસમ ઝુમોઈ વિંદની કાર્યમાં આયોજિત કરવામાં આવી. નેપાળની સંસદ ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું. મોબાઈલ નેટવર્ક 2025નું આયોજન સ્પેનના બાર્સિલોનામાં થયું. ચીનને 2025માં સૈન્ય ખર્ચ 7.2નો વધારો કર્યો. અને ભારત ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યું. અમેરિકા, ચીન પછી જાપાન. આરબીઆઈના રત્નાકર જોશીને હાઈકોર્ટ નિર્દેશકના નિયુક્ત કરવામાં આવ્યા. ભારતના ત્રીજો સૌથી મોટો મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો છે. અજમેર અને ફ્લિપકાર્ટ એમેઝોન પહેલા પર છે, ફ્લિપકાર્ટ બીજા પર છે અને અમૂલ ત્રીજા પર છે. હાલમાં વીપીઆઈના ખિતાબ મુંબઈ દિલ્હીને 8 રનથી હરાવીને જીત્યો છે. હાલમાં મહારાષ્ટ્રના સૂર્યઘર યોજના અંતર્ગત રાજ્યમાં દેશનો બીજો સ્થાન પ્રાપ્ત કરી છે. ગુજરાત સૂર્યઘર યોજનામાં પહેલા નંબર છે. સીમાવર્તી ગ્રામ વિશે પણ ચર્ચા હતી, તે તમે વિડીયોની અંદર સર્ચ કરશો. તમે વિડીયો આગળ જોયેલા હશે તો ખબર હશે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકારે હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરશે. બાળકોને નિયમિત રસીકરણ વધારવા માટે બનાવવામાં ઉત્તર પ્રદેશ રાહત નામની એપ લોન્ચ કરી. હાલમાં ઇટલીના વિશેષ ઓલિમ્પિક 20માં શીતકાલીન ખેલમાં 33 પદક જીત્યા છે. 8 સ્વર્ણ ભારતે ઇટલીના વિશેષ ઓલિમ્પિકમાં 33 પદક જીત્યા. તેમાં 18 રજત, 8 સ્વર્ણ અને 7 કાંસ્ય, કુલ 33 થઈ છે. ન્યૂઝીલેન્ડ અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષણ ભારતની યાત્રા પર આવ્યા છે. 17 માર્ચથી આવેલા છે. હાલમાં આરબીઆઈને લંડનમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ કરન્સી પ્રમોશન એવોર્ડ માટે પસંદગી થઈ. આરબીઆઈના હેડક્વાર્ટર મુંબઈની સ્થાપના. આરબીઆઈને લંડનમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો એવોર્ડ 2025 માટે પસંદગી થઈ. આરબીઆઈ વિશે ચર્ચા કરેલી. આરબીઆઈની સ્થાપના હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935. આરબીઆઈનું વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રા 26 નંબરના છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ 25 નંબરના હતા. શક્તિકાંત દાસ હવે બીજા પ્રધાનમંત્રીના વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી બને છે. બીજા નંબરના મળ્યા છે. વડાપ્રધાનના પ્રથમ નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રા છે. ઉત્તર પ્રદેશ સરકારની બધા નગરોને સૌર ઉર્જા સંચાલિત કરશે. એનઆરએફના સીઓના શિવકુમાર કલ્યાણને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા. નેપાળના 26માં ફ્લોરો એક્સપોનું સમાપન થયું. હરમીત સિંહને 7મો હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહ સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીત્યો. ન્યૂ દિલ્હીમાં મહામારીની તૈયારી માટે ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત અને ન્યૂઝીલેન્ડ દેશની બાગવાની અને વાણિજ્ય ક્ષેત્રે 5 સમજૂતા પર કર્યા છે. પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે ડેડિકેટ એપ નિર્મલા સીતારમણે લોન્ચ કરી છે. વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અને પહેલા નંબર પર અમેરિકા છે. મેટ્રો રેલવેમાં ભારત ત્રીજો સ્થાન પ્રાપ્ત કર્યો. અમેરિકા અને ચીન બીજા નંબર પર છે. હાલમાં ફિટ ઇન્ડિયા આઇકન આયુષ્માન ખુરાના અભિનેત્રી માટે પસંદગી થઈ. તેલંગાણામાં રાજીવ યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી અને SC/ST OBCને 3 લાખ સુધીની લોન આપવામાં આવશે. તેમાં સ્વરોજગાર, આત્મનિર્ભર અને એટલા માટે યોજના શરૂ કરી છે. હાલમાં કબડ્ડી વિશ્વ કપ 2025નું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું. હાલમાં SIPRIના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ યુક્રેન બન્યો. યુક્રેન દેશ ટોપ પર છે અને ભારત SPIRના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ બીજો બન્યો છે. હાલના
રિપોર્ટ પ્રમાણે નિર્યાતકારમાં સૌથી નિર્યાતકાર પેલો આયાતકાર હતો, નિર્યાતકારમાં હથિયાર નિર્યાત પર ટોપ પર અમેરિકા છે અને બીજા નંબર પર ફ્રાન્સ છે. પંજાબની વિધાનસભા જે સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે તે 1947 જે બેસ થઈ છે, જે ચર્ચા થઈ છે તે સર્ચ કરી શકાશે તેવી તેને સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે. મુક્ત ભાષણ સૂચકાંકમાં નોર્વે ટોપ પર છે. લેન્ડો નોરિસે જે ઓસ્ટ્રેલિયાના ગ્રેન્ડ પ્રિક્સ 2025 જીત્યો. માથો નાગારંગને નામની ઓળખાતા વાર્ષિક મઠવાસી ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો. ભારતનો ત્રીજો મૂલ્યવાન અમૂલ બન્યો. ચીન અને પાકિસ્તાન અત્યાધુનિક વિશ્વ હથિયારોને સેન્સરોથી લેન્સ બીજી નવી પવનડૂબી સોંપી છે. તો આટલી ચર્ચા આપણે કરી છે. બીજોની જેમ આપણે કલાક વિડીયો હોતા નથી અને ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો રોજ ચર્ચા કરીએ છીએ એટલે ઓલ ધ બેસ્ટ. આવનારની પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા. અને રેલવેની અંદર કરંટ પૂછાતું હોવાથી અમુક પ્રશ્નો હિન્દી હોઈ શકે છે, એટલા માટે શબ્દનું તમે થોડું ટ્રાન્સલેટ ગૂગલ પર સર્ચ કરીને થોડું ગુજરાતીની અનુવાદ કરી દેજો અને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખાસ કરીને યુટ્યુબ પર બંધારણ અનુચ્છેદ અને કલમોના વિડીયો બનાવેલા છે, ચેક કરી લેજો. STA પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, વિજ્ઞાનના પ્રશ્નો બનાવેલા છે, ચેક કરી લેજો. 6 મહિનાનું કરંટ અફેર્સ, ડિસેમ્બર મહિનાનું અને ફેબ્રુઆરી મહિનાનું, 6 મહિનાનું કરંટ અફેર્સ, ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ અને છેલ્લા ફેબ્રુઆરી મહિનાનું ત્રીજો ભાગ રજૂ કરેલ છે. આ કરંટના વિડીયો જોઈ લેજો. રોજના કરંટના વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે. 20 મિનિટનો કરંટથી વધારે કરંટનો વિડીયો આપણે બનાવતા નથી, એટલા માટે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને વાવ-થરાદ નવો જિલ્લો બન્યો છે તેના વિશે વિડીયો બનાવવા છે. હવે આપણે સુનિતા વિલિયમ્સ વિશે વિડીયો બનાવીશું, કારણ કે તે વિદેશની ધરતી પરથી કંઈક નવું આપણા માટે કરીને આવેલી છે. તો તેના વિશે આપણે પ્રશ્નોના થોડા ઘણા ચર્ચાના વિડીયો રજૂ કરીશું. થોડા નહીં તો પણ 20-25 તો પ્રશ્નો હશે જ, એટલા માટે વિડીયો સાથે જોડાયેલા રહેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.